ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતો કરે અત્યારનો તમે નજારો જોઈ રહ્યા છો. 31 તારીખ ને બપોરના 12 વાગ્યાનો સમય છે. અત્યારે વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે. લેટેસ્ટ અપડેટ તમને આપી રહ્યો છું કે અત્યારે વરસાદનું જે આજે 31 તારીખે હાઈ વોલ્ટેજ દેખાતું હતું ને વરસાદની આગાહી હતી એવું અત્યારનો કઈ માહોલ છે નહીં 12 વાગ્યા સુધીનું, અને ભવિષ્યમાં વરસાદ પડી શકે એવી પણ સંભાવના છે. પણ અત્યારે તમે જુઓ તો ભવનાથમાં અત્યારે પારું પબ્લિક છે, જે કહેવાય કે આ રજાના દિવસોમાં કે પર્યટનની દ્રષ્ટિએ અથવા તો પરિક્રમાને લક્ષી આવતા હોય એવા થોડું ઘણું પબ્લિક, એકદમ 1% કરતા ઓછું પબ્લિક અત્યારે તમે ભવનાથ તરફ જતું હોય એવું જોઈ શકો છો. અને અત્યારે એવી બધી સિક્યુરિટી કે એવી બધી કઈ છે નહીં. આરામથી અત્યારે ભવનાથમાં એન્ટર થઈ શકીએ છીએ. અહીંયા ભવનાથનું પાર્કિંગ આવ્યું છે અને હમણાં આપણે ભવનાથની અંદર પ્રવેશ કરશું. અત્યારે એકદમ સામાન્ય વાતાવરણ છે, પોઝિટિવ વાતાવરણ છે કે લાગે છે કે નહીં વાંધો આવે કે આખતે પરિક્રમા થઈ જાય. જો આવું નવું વાતાવરણ હવે 5 દિવસ રહે તો એકદમ સુખદ અને શાંતિવાળી પરિક્રમા થશે એવો વિચાર છે મારો, અને હું તમને વ્યક્ત કરી રહ્યો છું. જય ગિરનારી. અત્યારે આપણે ભવનાથ સિદ્ધ ક્ષેત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મિત્રો, ગિરનાર પરિક્રમા તંત્ર દ્વારા અને સાધુ સંતોના મોવડી મંડળ દ્વારા જંગલની વિઝિટ કર્યા બાદ જે નિર્ણય લેવામાં આવ્યો કે રદ કરવી લોકો માટે, એ શા માટે નિર્ણય લેવામાં આવ્યો ને એનો તમને હું એક ડેમો દેખાડું કે આ રસ્તા કેવા છે. હવે આ રસ્તા તો હજી છે ને, આ જે બોરદેવીનો રસ્તો છે કે આમ પાકા રસ્તામાં નામ આવે, પરિક્રમાના પાકા રસ્તા કહી શકાય ને એવી કન્ડિશનવાળા રસ્તાની જો આવી હાલત હોય તો અંદરનો જે બીજો 20 કિલોમીટરનો રૂટ છે ત્યાં કેટલી ભયાનક હાલત હશે. એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું તમને જંગલના રસ્તાઓ દેખાડું છું પાછળ, કે આવી જીપ્સી ગાડીઓ પણ ફસાતી આવા સારા રસ્તામાં માંડ નીકળી શકે. તો આવી હાલત હતી એટલે તંત્રએ માત્ર ને માત્ર લોકોને અગવડતા ના પડે અને કોઈ મોટી દુર્ઘટનાઓ ના થાય એના માટે થઈને આ નિર્ણય લીધો છે. તળેટીમાં તો 2-3 દિવસ ત્યાં વરસાદ શાંત હતું. ખરેખર ત્યાં 3 દિવસથી હું અપડેટ આપતો હતો એવું લાગતું હતું કે વરસાદ રહી ગયો છે, વાંધો નહીં આવે. પણ અમે જ્યારે જંગલમાં ડિપાર્ટમેન્ટની સાથે વિઝિટમાં આવ્યા અને સાધુ સંતોની જે મુલાકાત હતી જંગલની, કે પહેલાં આપણે બધા જોઈએ પછી નક્કી કરીએ, તો અંદર આવ્યા તો ખરેખર ખૂબ ભયાનક સ્થિતિ છે. તમને રસ્તો બતાવી દઉં. આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું. ગઈ 25મી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ જે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે. કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે. જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે. સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે. એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું. જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે 31 તારીખ સુધી આમાં રાહ જોઈએ, ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું. એટલે આજે 31 તારીખે આપણે સ્થાનિક પૂજ્ય સાધુ સંતો, આપણા એમપી શ્રી, એમએલએ શ્રી, ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી, અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે. અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતિથી આપણે આ નિર્ણય કર્યો છે. એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટીતંત્ર વ્યવસ્થા કરે છે, જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. ગિરનારની પાવન ભૂમિમાં આપનું સ્વાગત છે. હાલ આપણે છીએ ભવનાથ તળેટીમાં અને પરિક્રમાના રૂટની બાજુમાં બેઠા છીએ. તારીખ છે 30/10/2025. ગિરનાર પરિક્રમાની લેટેસ્ટ અપડેટ આપી દઉં. સમય થયા છે બપોરના 1 વાગવા આવ્યો છે અને અત્યારે મસ્ત થોડું વાતાવરણ ખુલ્લું છે. સૂર્યનારાયણ દેવના દર્શન પણ આજે 3 દિવસ બાદ ગિરનારમાં થયા છે
અત્યારે વરસાદ નથી. તંત્ર દ્વારા જે પ્રેસ નોટની અગાઉ વાત કરી એમ 31માં વરસાદની આગાહી છે. જો એવું કંઈ હશે તો ચોક્કસ અપડેટ આપીશું. ગિરનારીને પ્રાર્થના કરીએ કે લાખો લોકોની જ્યાં શ્રદ્ધા જોડાયેલી છે અને યાત્રામાં આવવા માંગે છે એના માટે સારું વાતાવરણ રહે અને તંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ આવશે મને ખ્યાલ આવશે તો તમને ચોક્કસ અપડેટ આપતો રહીશ. 30 તારીખના બપોરનું વાતાવરણ સારું છે, પણ અંદર જે રસ્તાઓના કામ ચાલુ છે એટલે ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યારે અનંત ક્ષેત્રોવાળા જે મિત્રો આવ્યા છે એને હજી ભવનાથ તળેટીમાં મને 12 વાગ્યા સુધીનો મેસેજ છે, ત્યાં સુધી તો અંદર એન્ટ્રી નથી આપી કે ગાડી ફસાઈ જાય તો હેરાન થાય. એટલે અત્યારે સ્ટેન્ડ બાય છે આમ, પણ વરસાદની સ્થિતિ અત્યારે નથી. ખૂબ સારું વાતાવરણ છે. હવે કાલે કેવું રહે તમને જણાવીશ. હાલ આપણે ગિરનારના સાનિધ્યમાં અને બાપુના સાનિધ્યમાં બેઠા છે. પૂજ્ય શ્રી હંસગીરી બાપુ પરિક્રમાની અંદર ઉત્સુક આવવા માટે લાખો શ્રદ્ધાળુઓ માટે આપ કંઈક આશીર્વચન અને પરિક્રમાને રિલેટેડ થોડી વાત કરશો તો ગમશે બાપુ. પરિક્રમાના સૌને જય ગિરનારી. તંત્ર અત્યારે ખૂબ જ ભક્તોને લઈને, કેમ કે એક આધ્યાત્મિક ઉન્નતિનો પરિક્રમાનું મહત્ત્વ છે, એક આધ્યાત્મિક ઉર્જાનો લાભ મળે એના માટેનું મહત્ત્વ છે અને આપણા ગિરનારની સૌથી મહત્ત્વના તહેવારોમાંનો તહેવાર છે અને આખા ગુજરાતમાં આનંદમય વાતાવરણ છે. તંત્ર પણ અત્યારે જે વરસાદની આગાહીને લઈ, કાલથી અત્યાર સુધીમાં કોઈ વરસાદ નથી, પણ વરસાદની આગાહીને લઈને એ પણ ચિંતિત છે કે જો વરસાદ ખરેખર તંત્ર ઈચ્છે છે કે જો ખરેખર વરસાદ બંધ થઈ જાય તો શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે અને યાત્રા થાય. પણ મારી શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે જો વરસાદનું વાતાવરણ હોય, બરોબર છે, તંત્ર તમને છૂટ આપી દે કે તમે પરિક્રમા કરો તો નાના બાળકોને વયોવૃદ્ધ લોકો ન આવે. બાકી રહી વાત આધ્યાત્મિક યાત્રાની અને પરિક્રમાની, તો આપણે તો એટલું બધું ક્યાં કઠણ છે જેટલું તો આપણે કેદારનાથની અંદર જુઓ, બદ્રીનાથની અંદર જુઓ, બરફના ગોલા પડે છે. અમરનાથની યાત્રામાં બરફના ગોલા પડે છે. નીચે ખાણમાં ખસકી જેવા આવા ત્યાંના રસ્તાઓ છે, બરોબર છે. એટલા બધા તો ચડાવ આપણે અહીંયા છે નહીં. ત્યાં હજારો લોકો મરી જાય છે, બસના એક્સિડન્ટો થાય છે. તો છતાં પણ હિન્દુઓ ત્યાં પણ યાત્રા માટે લાખોની સંખ્યાની અંદર જાય છે. તો આપણે તો ગિરનારની અંદર એટલી બધી તકલીફ છે જ નહીં. જો તંત્ર આ વરસાદ શાંત રહી અને શાંતિથી યાત્રાની રજા આપે એવો અમને વિશ્વાસ છે અને પરિક્રમાની તમને રજા આપે તો આ થોડા છૂટા છવાયા છાંટાની અંદર પણ થોડી અવ્યવસ્થા હશે, થોડું કષ્ટ વધારે પડશે, પણ થોડા કષ્ટની અંદર ઈશ્વર અને ગિરનારી મહારાજ તમને ખૂબ યાદ કરશે અને બહુ સરસ મજાના ગિરનારી મહારાજ આશીર્વાદ આપશે અને તમારી પરિક્રમા આ છૂટાછવાયા વરસાદની અંદર પણ ખૂબ આનંદમય, મંગલકારી અને આધ્યાત્મિક રહેશે એવી મારી ગિરનારી મહારાજને પ્રાર્થના છે. ખૂબ ખૂબ આભાર બાપુનો. તો જય ગિરનારી. 30 તારીખ ફરીથી યાદ દેવા દઉં, સમય છે બપોરના અને જે કંઈ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવશે હું તમને પાસ કરતો રહીશ. વરસાદનું વાતાવરણ અત્યારે બિલકુલ શાંત છે. હવે કાલની તારીખમાં જો કંઈ વરસાદી વાતાવરણ થશે તો હું તમને લાઈવ અપડેટ આપીશ. જે કંઈ અહીંથી સૂચનાઓ મોવડી મંડળ અને તંત્ર દ્વારા આપશે એ જ રીતના આપ સૌને ફોલો કરવા વિનંતી. કાલનો એક દિવસ રાહ જોઈ લ્યો. પછી આજે મેં દિવ્ય ભાસ્કરના એક ન્યૂઝમાં પણ વાંચ્યું કે 2 તારીખ એટલે શું, ઘણાય મને સમયનું પૂછે છે કે તારીખ અને સમય શું. તો 2 તારીખ એટલે કે 1 તારીખનો દિવસ પૂરો થાય અને મિડનાઇટ એટલે કે રાત્રિના 12 વાગે એટલે 2 તારીખ ચાલુ થઈ ગઈ કહેવાય. તો મિડનાઇટ ખોલે કે કેમ કે એ એક મેં રિપોર્ટમાં વાંચ્યું એટલે આ તમને ક્લિયર કરી દઉં. બાકી એક વસ્તુ કે જે કંઈ તંત્ર દ્વારા સૂચનાઓ આપશે માત્ર ને માત્ર આપણે એ જ સૂચનાઓ પાસ કરશું. એટલે હજી કાલ સાંજ સુધી આપણી અપડેટ ચાલુ રહેશે. આભાર ના માનો તો કંઈ નહીં, પણ જોતા રહેજો. એટલે શું છે કે તમારી યાત્રા છે એ તમારા આયોજન મુજબ આગળ વધે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં આવતીકાલે એટલે કે કારતક સુદ એકાદશીના દિવસે 1 તારીખે ગિરનારની જે પરિક્રમા શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે આપણે જોઈએ છે કે પરિસ્થિતિને અનુરૂપ બહુ ખૂબ જ વરસાદ હોવાને કારણે જંગલમાં રૂટિંગ નિરીક્ષણ કર્યા પછી તંત્ર અને સાધુ સંતોએ સાથે મળી અને એક નિર્ણય લીધો છે અને એક ખૂબ સારો નિર્ણય છે. કારણ કે એટલા બધા જંગલની અંદર કીચડ અને કાદવ થવાને કારણે પરિક્રમા કરવી ઘણી જ મુશ્કેલ છે. કારણ કે વરસાદ પણ ચાલુ છે, કીચડ પણ ખૂબ થયું છે, જેના કારણે રસ્તામાં સ્લીપ થવાની, વાહનો ફસાવાની ભયંકર પરિસ્થિતિ હોવાને કારણે પરિક્રમા આવનારા જે યાત્રિકો છે એને અમારી એક નમ્ર અપીલ છે કે પરિક્રમા કરવા ન આવે. કારણ કે પરિસ્થિતિના આધીન આ પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે
અને પ્રતિકાત્મકે આપણી પરંપરા જળવાઈ રહે એ માટે થઈને સ્થાનિક 5-25 સાધુ સંતો જ ગિરનારની પરિક્રમા કરી અને આપણી પરંપરાને જાળવી રાખશે. બાકી આવનાર યાત્રિકોએ, શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરવા ન આવવું એવી અમારી ખાસ અપીલ છે. આપ પણ જ્યાં છો ત્યાં જ ભગવાનની શ્રદ્ધાથી નામ લઈ અને પરિક્રમા મનોમનથી કરી લેજો. અમે પણ જાણીએ છીએ કે આપની શ્રદ્ધા ગિરનાર સાથે જોડાયેલી છે. આપની શ્રદ્ધાને પણ અમારા વંદન છે. આપની શ્રદ્ધાને પણ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. પણ પરિસ્થિતિને આધીન થઈ અને આ પરિક્રમા આપણે મોકૂફ રાખી છે, તો દરેક આવનાર યાત્રિકોએ પરિક્રમા કરવા ન આવે એવી અમારી અપીલ છે. જય ગિરનારી. ઓમ નમો તમારો મનોનો યોગ દે ભાવી જય એવો બલવો દાના નારી રે ભાવો એ ભાવો ગિરનાર નારી રે ભાવો એ ભાવો ગિરનાર